तिनका था हमने सवारा, अपनी वो माटी और घर बारा। लुट रहा ये चमन अपना वतन, आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव, गगन कहे विजयी भव। भटकी है रोशनी, है छटपटा रही रोशनी, गगन कहे विजयी भव, गगन कहे विजयी भव। विजयी भव, विजयी भव, गगन कहे विजयी भव। तिनका था हमने सवारा, अपनी वो माटी और घर बारा। लुट रहा ये चमन अपना वतन, आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव, गगन कहे विजयी भव। भटकी है रोशनी, है छटपटा रही रोशनी, गगन कहे विजयी भव, गगन कहे विजयी भव। विजयी भव, विजयी भव।
दिन જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ રજાકભાઈ કંદરાનું ખેંચીને સ્વાગત કરશે. અમરેલી શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી અબરાર સૈયદ. સુરેશભાઈ સાવલિયા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પરેશભાઈ કાપરાના શ્રી જયાબેન ભૂખાભાઈ ડાભરા તથા અમરેલી શહેર મીડિયા સેલના ભાવેશભાઈ વાઘેલાના પિતાશ્રી કિશોરભાઈ નાનજીભાઈ વાઘેલા તથા અમરેલી શહેર ભાજપ પક્ષીપંચ મોરચાના મહામંત્રી હિતેશભાઈ વાઘેલાના પિતાશ્રી કાર્તિકભાઈ ચંદ્રભાઈ વાજા તથા અમરેલી શહેર ભાજપના કાર્યકર્તા ભાવેશભાઈ પરસાલાની ભત્રીજી કિન્નરભાઈ પરસાલા તથા પ્રચાર મોરચાના કારોબારી સભ્ય બહુ વિશ્વભાઈ શ્રી અવસાન થતા અમરેલી શહેર ભાજપ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવે છે. સંકલ્પના આત્માને શાંતિ માટે તથા આજે કારગિલ વિજય દિવસ હોય, કારગિલના વિજય માટે જે શહીદો થયા છે એમની આત્માની શાંતિ માટે આપણે સૌ ઉભા થઈને 2 મિનિટનું મૌન પાળશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજની આ કારોબારી મીટિંગમાં तिनका था हमने सवारा अपनी वो माटी और घर बारा लुट रहा ये चमन अपना वतन आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन गहे विजयी भव विजयी भव गगन गहे विजयी भव भटकी है रोशनी है छटपटा रही रोशनी गगन कहे विजयी भव गगन कहे विजयी भव विजयी भव विजयी भव गगन कहे विजयी भव तिनका था हमने सवारा अपनी वो माटी और घर बारा लुट रहा ये चमन अपना वतन वंदे
રાજુભાઈ વાઇસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી સામાન્ય થયેલા સૌ તાકાત પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપણું આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે. પાર્ટીના કાર્યક્રમો દિવસે ને દિવસે વધુને વધુ આવવાના. પણ આજનો જે આપણો કાર્યક્રમ છે કે આખા દેશને ગર્વ થાય એવો કે હર ઘર તિરંગા એનું આયોજન પ્રદેશ લેવલથી બધી જગ્યાએ ગોઠવવામાં આવ્યું કે જિલ્લામાં તિરંગા પહોંચી જાય. જિલ્લામાંથી કૌશિકભાઈ બધી વ્યવસ્થા કરશે, માર્ગદર્શન આપશે કે કઈ રીતના મંડળે પહોંચાડવાનું છે. પણ આપણી ફરજ એ છે કે આપણા જિલ્લાનું કે આપણા મંડળનું કોઈ ઘર બાકી ન જોઈએ. 13, 14, 15 3 દિવસ તિરંગો ફરકાવવાનો છે આપણા ઘર ઉપર. તો 13 તારીખ પહેલા આપણા શહેરના હરેક ઘરમાં કે આપણો રાષ્ટ્રધ્વજ છે, આપણી આન-બાન શાન છે કે હરેક ઘરે પહોંચાડવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકર્તાની છે. નહીં પણ ભારત દેશમાં રહેનારા હરેક વ્યક્તિની છે. એની વિચારધારા ભલે કોઈ પણ પક્ષ સાથે હોય, આ તો આપણી આન-બાન શાન છે. પણ હર ઘર લગી પહોંચાડવાની જવાબદારી આપણી છે. એ પછી કોંગ્રેસનો કાર્યકર્તા હોય કે બીજા કોઈ પક્ષમાં માંગતો હોય, 13 તારીખથી હરેક ઘર ઉપર લાગે. આપણા કાર્યકર્તાએ ખાસ કાળજી લઈ, જેના ઘર ઉપર ન લઈ હોય તો ન્યાજી લગાવડાવે. પણ લાગશે તો ખરા, પણ બીજું મહત્વનું ધ્યાન એ રાખવાનું કે આ તિરંગાનું અપમાન ન થાય એની પણ કાળજી આપણે પણ લેવાની છે. ને જેની ઘરે લગાડી આવે એને પણ કહેવાનું છે કે આ તિરંગો તમે લગાડો છો પણ આનું અપમાન ન થાય. જે પેલા નિયમો હતા કે રાતના આપણો રાષ્ટ્રધ્વજ ઉડાડી લેવાનો, એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પેલા તો એવું જ હતું કે આઈએસ આઈપીએસ અધિકારી હોય કે મિનિસ્ટર હોય, મુખ્યમંત્રી એના ઘરે જ તિરંગા લાગતા. સામાન્ય વ્યક્તિ કાયદા કે ન લગાડી શકતા. હું ઘણા દેશનો પ્રવાસ મેં કર્યો, બીજા દેશોમાં જોયું કે એ દેશના સામાન્ય લોકો પણ એના દેશનો ધ્વજ લગાડી શકતા. પણ આપણા પ્રધાનમંત્રી જે યશસ્વી વિશ્વનું નેતૃત્વ ધરાવે છે નરેન્દ્ર મોદી છે, એ બીજા દેશમાં મારા દેશના નાગરિકમાં શું હોવા એ કેમ એની રાષ્ટ્રભક્તિ ન દેખાડી શકે? કેમ કાયદોને અંચળરૂપ થાય? એને કાયદો હટાવવામાં આવ્યો ને ભારત દેશમાં રહેનારો હરેક વ્યક્તિ ભારત દેશનો રાષ્ટ્રધ્વજના ઘર ઉપર લગાડી શકશે. અને રાત્રે પણ હવે જે નિયમો તો ઉતારવો પડે એ પણ નહીં ઉતારાય. એટલે આપ સૌને એટલી જ વિનંતી છે કે આગામી 13, 14, 15 આપણો રાષ્ટ્રધ્વજ હર ઘર તિરંગાનું કાર્ય છે ભારતીય જનતા પાર્ટી એ જે સપનું જેવું છે એ પૂર્ણ કરો. એટલું કે વિનવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. મિત્ર કૌશિકભાઈ, શહેર ભાજપ પ્રમુખ ભાઈ શ્રી ભાવેશભાઈ, મારા વડીલ અને મારા સાથી મોડીના ચેરમેન નરસિંહભાઈ, તેમજ આપણા પ્રભારી શ્રી રાજુભાઈ, જિલ્લા પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ, નગર શહેરના પ્રથમ નાગરિક મનીષાબેન, જેવા કે આપણા જિલ્લા મોરચાના શહેરના કાશ્મીરાબેન, પ્રતાબેન, મંચસ્થ નામ લઈ શકે તેવા તમામ તુષારભાઈ, બિંદુભાઈ, સુરેશભાઈ, મયુરભાઈ, જયેશભાઈ, જીતુભાઈ, તમામ નામ કેવા તો સામે બેઠા બધાના નામ લઈ શકે તેવા તમામ ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રો, આમ તો બોલવાનું તો બીજું સંગઠન લેવલે જવાનું છે તો જિલ્લા ભાજપના પ્રમુખથી લઈને બધા કહેશે, પણ સદસ્યો પણ
માંથી આપે. તો આનો લાભ જે લોકો જરૂરિયાત લોકો મન છે એવા લોકોને એને કદાચ હજી સુધી લઈ આવો, આ વિસ્તારનો આ છે એ પણ ગમે ત્યારે મદદ કરવા માટે ગાંધીનગર જતા હોય છે ત્યારે પણ એ ટીમના કે એના પ્રશ્નો કરે છે ત્યારે વધુમાં વધુ આપણે પ્રયત્ન એવા કરીએ કે આપણા વિસ્તારના આપણા શહેરમાં આપણે ગ્રાન્ટ લઈ આવી શકીએ અને વિકાસના કાર્યો થાય. એ રીતે તુષારભાઈને આપણે પહેલા પણ કીધેલ પરિવાર કે અમરેલી શહેરમાં જે શિક્ષણ સમિતિના માધ્યમથી અમરેલી નગરપાલિકા જે સ્કૂલ બની રહી છે કદાચ ગુજરાતમાં પ્રથમ બનશે એવી હશે. આ ટાઈપનું નગરપાલિકામાં જ્યારે શિક્ષણ માધ્યમથી કામ થઈ રહ્યું છે ત્યારે આપ સૌ પરિવાર અહીંયા પધાર્યા છો, ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ છો. ત્યારે હવે આમ તો હું એવું કહું કે નગારા વાગી ગયા છે, લાંબો ટાઈમ આપણી પાસે નથી. ડિસેમ્બરની આજુબાજુમાં હું માનું છું આપણા રૂટીન ઇલેક્શનના ટાઈમ આવી ગયો છે, તો આપણી જવાબદારીઓ પણ વધતી જાય. એ માટે આપ સૌ અત્યારથી સજ્જ થઈ અને આપણા વિસ્તાર જુનિયર હોય એઓને સંપર્ક કરીએ, ઘરે જઈએ, મળીએ એમને અને ભારતીય જનતા પાર્ટીના વધુ કેમ આપણે તરફ વાળી શકીએ. જે આપણે એબીસી ગ્રેડ ગ્રુપમાં પણ કરી શકીએ એ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો શ્યોર. બી એટલે કે ભાઈ આપણે હજી નક્કી નથી કરી શકતો એવો બી. પછી સી એટલે કે ભાઈ આપણો મતદાર જ નથી. આવા એક આપણે નક્કી કરી લઈએ. હવે તો બધાની પાસે જૂના બધા પણ ડેટા છે, નગરપાલિકાના સદસ્યો છે એની પાસે. એમાંથી બી છે એને કેમ કન્વર્ટ કરી શકીએ કે જે અનિર્ણિત છે, સી છે એને કેમ અનિર્ણિત કરી શકીએ, જેથી કરીને વધુમાં વધુ આપણી શહેરની જે આપણી ઉપર બધાએ પાર્ટીના પદાધિકારીઓએ જવાબદારી અને વિશ્વાસ મૂક્યો છે એને સાર્થક કરી. ને મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં અમરેલી શહેર આખા અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની વધુમાં વધુ લીડ કાઢનાર હોય એ અમરેલી શહેર બની રહી એવા સૌ પ્રયત્ન કરીએ એવી વિનંતી સાથે ફરીવાર યુવા મોરચાથી લઈ અને શહેરના તમામ વનબુક ટ્રેન યુથ જે છે એને બદલે નરેન્દ્રભાઈનો આ સપના હતો. જ્યારે નરેન્દ્રભાઈ જનરલ સેક્રેટરી આપણે હતા પ્રથમવાર જ્યારે બન્યા શ્રીમતી ત્યારે વનબુક ટ્રેન યુથનું સૂત્ર એને આપ્યું. એ સૂત્રને આપણે વાસ્તવમાં સાકાર કરીએ એ માટે સૌ પ્રયત્ન કરીએ. ફરીવાર મને અહીંયા જે ઉપસ્થિત રહેવાનો જે મોકો આપ્યો શહેર ભાજપની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને આપણો યુવરાજ ભાઈ શ્રી મનીષભાઈ સંઘાણી, જેમણે આ નગરને સરસ મજાનું કંડારવા માટેનું જેને પ્લાનિંગ કર્યું એવા અમારા ડેરીના વાઇસ ચેરમેન, અમારો અડધી રાતનો હોંકારો ભાઈ શ્રી મુકેશભાઈ સંઘાણી, જેમની નિગરાનીમાં નગરપાલિકા આવી સરસ મજાની પ્રગતિ કરી રહી છે એવા પ્રમુખ મનીષાબેન રામાણી, પ્રદેશ પક્ષબંધ મોરચાના મંત્રી મયુરભાઈ માંદરિયા, શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રામભાઈ, નગરપાલિકા ટાઉન કમિટીના ચેરમેન સુરેશભાઈ શેખવા, પિન્ટુભાઈ કુંડલે એટલે મરાઠા. આપણા આમ તો લાઠીનું પ્રતિનિધિત્વ કરે છે પણ આપણા નગરમાં રહે છે સૌ નગર શ્રેષ્ઠીઓ, ભાઈઓ, બહેનો અને ભારતીય જનતા પાર્ટીના ધરોહર. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નગરની કારોબારીમાં આમ તો ઘણા સમય પછી અમને યાદ કર્યા એટલે સાહેબને, મહામંત્રીને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું. તુષાર હતો તે કંઈક કહેતો હતો, અમે ના નથી પાડતો. એ ઘણો ભૂખતા હતા અને આદરણીય રૂપાલા સાહેબ, કિશોરભાઈ દવે, દિનેશભાઈ પોપટ, આ બધા મહાનુભાવો
ખૂબ મહેનત કરતા હતા, ખૂબ ટ્રગલ હતી, નહોતી કોઈ પ્રકારની આપણી પાસે વ્યવસ્થા, નહોતી કોઈ સત્તા, અને કોઈ કાંઈ કોઈને પદ મળશે કે કેમ, કે આપણે ચૂંટાવું કે કેમ, કે આપણો વારો આવશે કેમ, એવી કોઈ આશા નહોતી, અપેક્ષા નહોતી. એવા વખતે એ બધા મહાપુરુષોએ પોતાનું લોહી રેડ્યું છે આ પાર્ટીમાં, અને ત્યારે આપણને આવા ફળ મળ્યા છે, આ વ્યવસ્થા મળી છે ને, તો એ મહાપુરુષોના આધારે આપણને મળી છે. અને અત્યારે તો આપણી પાસે આવું સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. ત્યારે આપણે કેટલીક જવાબદારીઓ કરી હતી. અહીંથી આપણા પ્રમુખ સાહેબ કૌશિકભાઈ લેશન આપશે આપણને પાર્ટીનું કામ છે, તો એ કામને ઝીણવટ ભરી અને એનો ભાગ પાડીને કામ કરી. એકલો નહીં, આખું ગામ આપણે ભેગા ખંભે લઈને ફરીએ એવી રીતે નહીં, કામનું એવું આયોજન કરીએ કે ભાઈ આપણા વોર્ડમાં 100 ઝંડા લગાડવાના છે, તો 10 જણાને કામ હોપીએ કે ભાઈ આ 10 જગ્યાએ તમારે જવાનું છે, અને એ ઝંડા લાગે. એવી રીતે બધા કામો છે પાર્ટીના, ઘણા બધા કામો, તો એનું ભાગ પાડીને માઇક્રો મેનેજમેન્ટ કરીને કામ કરો તો આપણને ખૂબ સરળતા પ્રાપ્ત થશે. મારે અહીંયા નગરના લોકોને, જે બહેનોએ કામ કર્યું છે, જે નગરપાલિકાના સભ્યોએ કામ કર્યું છે, આદરણીય રૂપાલા સાહેબ, જે નરેન્દ્રભાઈ મોદીનું સપનું હતું કે આ દેશને સુરક્ષિત, સક્ષમ બનાવવો છે, મજબૂત બનાવવો છે, તો એના માટે આ દેશમાં એક પણ બાળક કુપોષિત ન હોવું જોઈએ. કુપોષિત ન થાય, ન રહે, એના માટે સુપોષણ અભિયાન, અને એ આપણા પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબે ઉપાડ્યું. અને આપણા જિલ્લામાં આદરણીય દિલીપભાઈ અને રૂપાલા સાહેબે આ બોધ ઝીલ્યો, અને એમાં આપણે મદદ પરિવાર દ્વારા જે સુપોષણ અભિયાનમાં કામે લાગ્યા, નગરના લોકો લાગ્યા છે, મારા ડેરીના લોકો પણ લાગ્યા છે, તાલુકામાં પણ કામ કરે છે. એ જે કામ કર્યું છે એ રાજ્યમાં 1 નંબર ઉપર આવે ને એવું કામ તમે લોકોએ કર્યું છે. એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે કુપોષિત બાળકો હતા, આજે એમાંથી 20%, 30%, 40%, 50%, અને કેટલા 10% લોકો તો કુપોષિતમાંથી બહાર નીકળી ગયા. આજે જે રિપોર્ટ થાય છે એમાં આવું સારું પરિણામ મળ્યું છે. માત્ર કાર્યક્રમ કે ફોટો સેશન નહીં, ઘરે ઘરે જઈને કે બાળકને શેની જરૂર છે, જે નક્કી કરેલી ડૉક્ટરોને એની તપાસ થાય છે, અને જે દવા છે એના માવતર, એના વાલી ખબર લે કે ન લે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એના ઘરે જઈ એને દવા પીવડાવે છે, એને તેલનો માલિશ કરે છે. આનાથી વિશેષ કોણ કરે આવું કામ? કે ભારતીય જનતા પાર્ટીના લોકો જ કરી શકે. એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન આપી મારી વાત પૂરી કરું. વંદે માતરમ. ભારત. અમારા શહેર ભેગું ભાંગી જાય કે અહીંયા કરશો તો મેં કીધું તમે બે ઓછા પૈસા નહીં લ્યો. તો મજાકના ટોનમાં અમે વાતચીત કરતા હતા, તો ભરતભાઈએ કીધું ભાઈ શહેર ભાજપ પરિવાર એ મારો પરિવાર છે, તમારે અહીંયા પૈસાનું પૂછવાનું જ ન હોય. મારાથી જે આપણને શહેર ભાજપની કારોબારી કરવા માટે આવી જોરદાર તાલીઓથી ભરતભાઈને આ મદદને આપણે વધાવીએ. એક વખત જોરદાર તાલી પાડીએ અને ભરતભાઈને વધાવીએ. નગરના અધ્યક્ષ ભાવેશભાઈ, અમર ડેરીના ચેરમેન, નગરપાલિકા અધ્યક્ષ બેનશ્રી મનીષાબેન, યુવા મોરચાના અધ્યક્ષ, પ્રદેશ યુવા મોરચાના મંત્રી હરીશભાઈ, બક્ષીમાન યુવા મોરચાના મંત્રી મયુરભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો, ઉપસ્થિત નગરપાલિકાના નગર સેવિકા સાથે મળીને કરવાના છે. મિત્રો, ઉત્તર પ્રદેશમાં
રાયબરેલીની મને જવાબદારી હતી. 3 મહિના હું ત્યાં રોકાણો હતો. મિત્રો, આપણને એમ થાય કે આ સંગઠન કેમ ઊભું થાય. જ્યારે મેં ગયા અને ત્યાં જોયું ને, તો એ ઉત્તર પ્રદેશનું સંગઠન ઊભું કરવા અમિતભાઈ પોતે એક કોચ સુધી ફર્યા હતા. મિત્રો, આપણને એમ થાય કે અહીંથી નેતા બનીને જવાનું. કેટલી મહેનત એણે કરી હશે, ક્યાંથી સમય કાઢ્યો હશે. આવું મોટું ખાતું, આખા દેશની જવાબદારી. પણ નરેન્દ્રભાઈનો એક ગોલ હતો કે ઉત્તર પ્રદેશની અંદર જે મેણું છે ને, કે એક સરકાર 5 વર્ષ રહે, બીજી ફેરી ન આવે. આ માટે જેમ મનીષભાઈએ કીધું ને, આ વખતે નગરની લગભગ પ્રદેશની પણ અપેક્ષા એવી છે કે નગર આપણને 10 થી 12,000ની લીડ આપે. એની માટે આપણે તમારે મારે સૌએ સાથે રહીને મહેનત કરવાની છે કે 12,000ની લીડ નગર આપે ને, તો આપણને કોઈ આ સીટ હરાવી નહીં શકે અને આપણને કોઈ આ સીટમાં કોઈ સામે હરીફાઈ નહીં આવે. એવું કરીને આપણે દેખાડવું છે. એ જ વિષય વધારે તો સમય થઈ ગયો છે. પરિચયની દરેક મંડળમાં, દરેક વોર્ડમાં આવીશ ત્યારે આપણે કરશું. વસ્તુ વંદે માતરમ, ભારત માતા કી. आँखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव, गगन कहे विजयी भव. ભાજપની ટીમ, નગરપાલિકાની ટીમ અને સહારીની ટીમ દ્વારા રાજુભાઈ સમગ્ર રાજ્યમાં કેમ્પ નહીં થયા હોય એટલા અમરેલી શહેરમાં આ લોકોએ કેમ્પ કર્યા છે. 94 કેમ્પ અમરેલી સિટીમાં વેક્સિન માટેના થયા હતા. અને બધા શહેર ભાજપની ટીમ હોય, નગરપાલિકાના સભ્યો હોય અને સહારીના તમામ મેમ્બરો ખૂબ સારી રીતે સેવાકીય કાર્યોમાં, કોઈ પણ સેવાકીય કાર્ય હોય કે તાવતે વાવાઝોડામાં આપત્તિ પરિસ્થિતિમાં પણ રાત્રે 2 વાગે ફ્રૂટ પેકેટ બનાવતી ટીમ પણ અહીં બેઠી છે. આ પ્રકારના બધા જ કાર્યકર્તા જ્યારે અહીં હાજર હોય અને આગામી દિવસોમાં હર ઘર તિરંગા તે રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપ દ્વારા જે આપણે કાર્યક્રમો આપવામાં આવ્યા છે. આજે સવારમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડપિયા, આપણા નેતા દિલીપભાઈ સંઘાણી દ્વારા એક જિલ્લાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આગામી 9-10 તારીખથી હર ઘર તિરંગા નો કાર્યક્રમ ચાલુ થવાનો છે. મુકાઈ ગયા છે. આજે આ બેઠક પતે અમરેલી શહેરનું એક પણ ઘર એવું બાકી ન હોય જેમના ઘર પર તિરંગો લગાડેલો ન હોય. પ્લાનિંગ સાથે બૂથ વાઇઝ, વોર્ડ વાઇઝ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી દરેક વિસ્તારમાં જવાબદારીઓ સાથે ઘરની યાદી બની જાય અને ઘરે ઘરે એક વ્યક્તિને 50 ઘરની જવાબદારી સોંપવામાં આવે. માઇક્રો પ્લાનિંગ સાથે આપણે આ પ્લાનિંગ કરશું તો એક પણ અમરેલીમાં ઘર બાકી ન હોય જેમના ઘર પર આપણે તિરંગો નહીં લગાડેલો હોય. આપણી યાન, બાન અને શાન એ આપણો તિરંગો છે. હમણાં જે રીતે વિદેશમાં યુદ્ધ ચાલતું હતું, આપણા હજારો વિદ્યાર્થીઓ ત્યાં ફસાણા હતા, પણ મિત્રો હોય કે પોતાના મોબાઈલમાં તિરંગો રાખીને હાલો જાય તો ત્યાંનો સૈનિક પણ એમને ગોળી મારવા માટે તૈયાર નહોતો. એ પ્રકારની આ રાજ્યની અને દેશની તાકાત છે. રાજકીય કાર્યક્રમ નહીં પણ દેશભક્તિના કાર્યક્રમ સાથે આ કાર્યક્રમને આપણે જોડવાનો છે. બધા જ મિત્રોને મારી ખાસ વિનંતી છે, હરેક શેરીમાં, હરેક મહોલ્લામાં બધી જગ્યાએ તિરંગા લાગે. આગામી 9 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી આપણે જ્યારે ચાલી રહી છે અંતર્ગત આપણે હર ઘર તિરંગા, ત્યારબાદ પ્રસાર માટે એક આપણે વાતાવરણ ઊભું કરવાનું છે. અમરેલી શહેરની અંદર દરેક સોસાયટીમાં શહેર ભાજપ અને નગરપાલિકા દ્વારા એક ડીજેની વ્યવસ્થા કરી આખા જ અમરેલી શહેર વિસ્તારમાં આઝાદીના અમૃત મહોત્સવના ગીતો વાગે, દેશભક્તિના ગીતો વાગતા હોય, વંદે માતરમના ગીત સાથે હરેક શહેરમાં આપણે, હરેક ગલીમાં આપણે નીકળવાનું છે. સવારની પ્રભાત ફેરી પણ આપણે દેશભક્તિના ગીત સાથે કાઢવાની છે. આ
પ્રકારનું આયોજન હર ઘર તિરંગા માટે આપણે બધાએ ભેગા થઈને કરવાનું છે. મિત્રો, યુવા મોરચા દ્વારા એક તિરંગા યાત્રાનું પણ ખૂબ સારું આયોજન થાય. એમાં આપણા કાર્યકર્તાને તો જોડવી, પણ બધી એનજીઓ સંસ્થાને સાથે રાખી અને દરેક વિસ્તારમાંથી સેવાકીય સંસ્થાઓ, એનજીઓ હોય, ધાર્મિક સંતો, મહંતો, આ બધા જ લોકોને મોટી સંખ્યામાં જોડી અમરેલી શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં તિરંગા યાત્રા નીકળે એવી અર્જુનભાઈ તમારે પણ ચિંતા કરવાની છે. ખાસ કરીને બધાના મગજમાં એક વિચાર આવતો હતો કે તિરંગો લગાડો તો દિયાતમાં પછી આપણે એમને નીચે ઉતારી લેવો પડે માન સન્માન સાથે. પણ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કાયદામાં સુધારો કરી, ભાઈ મનીષભાઈ વાત કરતા હતા કે દેશ વિદેશમાં આપણે જાવી તો બધાના ઘર ઉપર, પોતાની ઓફિસો ઉપર તિરંગા ફરકતા હોય છે. પણ આપણા દેશમાં એવું નહોતું. પણ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે વિચાર આવ્યો કે દરેક નાગરિક પોતાના ઘર ઉપર તિરંગો લગાવી શકે, 24 કલાક સુધી પણ રાખી શકે, 365 દિવસ પણ રાખી શકે, આપણે એને ઉતારવાની પણ જરૂર નહીં પડે. આ સુંદર આયોજન જે રીતે કેન્દ્ર સરકારે ગોઠવ્યું છે, તો આ આયોજનમાં આપણે બધાએ મિત્રો ફૂલને તો ફૂલની પાકડી રૂપે આપણે મદદ કરવાની હોય. પેલા વાત એવી હતી કે તિરંગો ખરીદવા જાય તો 25 રૂપિયા 50 રૂપિયાનો ભાવ હોય છે, પણ બલ્ક સ્ટોકમાં દરેક વિધાનસભામાં 20,000 જેટલા તિરંગા એ પાર્ટી આપણે આપવાની છે. પણ તિરંગાનું માન સન્માન જળવાય એ પણ આપણી બધાની ફરજ છે. તિરંગાને સંપૂર્ણપણે માન સન્માન સાથે બધી જગ્યાએ જાહેર માર્ગો હોય કે જાહેર ઓફિસો હોય એમના પર પણ તિરંગા લાગે એ પ્રકારની પણ વ્યવસ્થા શહેર ભાજપ અને નગરપાલિકાની ટીમ દ્વારા થાય એ પ્રકારનું પણ આયોજન કરજો. ખાસ કરીને પ્રાથમિક સદસ્યતા અભિયાન ખૂબ ધીમું હાલી રહ્યું છે. એમાં મને કહેવામાં વાંધો નથી મુકેશભાઈ, આપણે શહેર ભાજપને 5,000 નો ટાર્ગેટ આપ્યો હતો, પણ હજી 1,000 ની આસપાસ આપણે પૂગ્યા છે. કારણ કે પાટીલ સાહેબે એક વ્યવસ્થા ગોઠવી છે, બૂથ વાઇઝ ડેટા આપણો આખો નીકળે કે જે વિસ્તારમાં પ્રાથમિક સભ્યની નોંધણી થઈ હોય એ વિસ્તારના યાદી સાથેનો આખો ડેટા રોજે રોજ બપોરે 12 વાગે પ્રદેશમાંથી અમને ઈમેલ આવી છે. એટલે આપણે ચેક કરી એટલે ખબર પડી જાય કે આ વિસ્તારમાં કેટલા સભ્ય નોંધાણા છે. ઘણીવાર કાર્યકર્તા એવું કહેતા હોય છે કે ભાઈ પ્રાથમિક સભ્ય નોંધવા થોડું મુશ્કેલીઓ થાય, ઓટીપી આવવામાં તકલીફ પડે છે. અગાઉ મિસકોલથી આપણે ઘણા સભ્યો બનાવ્યા હતા, પણ અમરેલી શહેર ભાજપની ટીમ જે રીતે કામગીરી કરી રહી છે, આ કામગીરીમાં પણ આપણે ક્યાંય પાછળ ના રહી જવી એની પણ ભાવેશભાઈ તમારે કાળજી લેવી પડશે. મેં અગાઉ પણ ફોન કરી નગરપાલિકાના પ્રમુખને પણ જાણ કરી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા પોતપોતાએ ખાલી 100 સભ્ય નોંધે તો પણ આપણે 3400 સભ્ય આપણે એમ નથી થઈ જાય. બાકી સંગઠનની ટીમ, મોરચાના પ્રમુખ, મહામંત્રી બધા કોહોનો ટાર્ગેટ મુકેશભાઈ રાખે ને કોઈ 5,000 થઈ જાય. પછી એમાં કોઈ તસ્દી લીધી નથી. એમાં તો જેમને સમય આવશે, થોડોક લાગશે, હવે તો મારે શું કરવું પડે. પણ અત્યારે સભ્ય નોંધણી વાળો વિષય આપણે બધા ગંભીરતાથી લઈ અને બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનની ટીમ બધા જે પ્રમાણે ટાર્ગેટ તમને આપવામાં આવ્યો છે એ પ્રકારે બધા જે ટાર્ગેટનો ગોલ પૂરો કરે. ખાસ કાલે સવારે સોમનાથ મહાદેવના મંદિરથી જયસિંહપરા પુલ સુધીનો જે પ્રશ્ન હતો રોડ બનાવવા માટેનો, એ રોડ પણ ઘણા સમયથી મંજૂર થઈ ગયો હતો. 2-3 દિવસ પહેલા હું એક મારા મિત્રે મને જાણ કરી હતી કે સોશિયલ મીડિયામાં કોંગ્રેસના મિત્રે લેટર લખ્યો ને લેટર મૂક્યો કે આ રોડ તાત્કાલિક બનાવવામાં આવે. એને ગંધ આવી કે હમણાં રોડ તો ખાતમુહૂર્ત થવાનું છે. એટલે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કાગળો મૂકવામાં આવે. પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ રોડ મંજૂર થયો છે. કાલે સવારે 9:30 નું ખાતમુહૂર્ત છે. તો સમગ્ર શહેર ભાજપની ટીમ એ પણ એ ખાતમુહૂર્તમાં જોડાય અને ખૂબ સારી રીતે ખાતમુહૂર્ત થાય એ પ્રકારનો પણ સવારનો કાર્યક્રમ છે. અને થોડાક સમયમાં જે આપણો વર્ષો જૂનો પ્રશ્ન હતો કે ત્યાં આવવું હોય તો આપણે વિચાર કરવો પડે. પણ નગરપાલિકાની ટીમ દ્વારા જે રીતે નગર શહેરમાં કામ થઈ રહ્યા છે, ખૂબ સારી રીતે કામ પણ થઈ રહ્યા છે. સંગઠન આગામી દિવસોમાં વધુમાં વધુ મજબૂત બને એ પ્રકારે શહેર ભાજપની ટીમ કામ કરે એવી શુભેચ્છા. આયા અમને બોલાવ્યા, બોલવાની તક આપી અને અમારું સન્માન કર્યું એ બદલ સમગ્ર શહેર ભાજપ ટીમનો અમે જિલ્લા ભાજપ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. કે આ વાતને લોકો સુધી પહોંચાડવામાં હર હંમેશ પક્ષ સાથે ઊભા હો છો. અવધ હેરિટેજ રિસોર્ટનો આભાર માનું છું કે આવી સુંદર
નગરની કારોબારીમાં અધ્યક્ષ કૌશિકભાઈ, શહેર અધ્યક્ષ ભાવેશભાઈની આગેવાનીમાં 95 અમરેલી વિધાનસભામાં પ્રભારી તરીકેની જવાબદારી છે, ત્યારે આજની આ કારોબારીમાં આ વિધાનસભા સીટ જંગી બહુમતીથી વિજય થાય એના અનુસંધાને હું બંને પ્રમુખશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દરેક કાર્યકર્તાએ સંકલ્પ સાથે આજની આ કારોબારી અહીં અમે પૂરી કરેલ છે. 13 તારીખથી 15 તારીખ સુધી હર ઘર ઝંડાનો કાર્યક્રમ પ્રદેશ તરફથી આપવામાં આવેલ છે. એટલું કહીને વિનું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. આજરોજ વરુડી મુકામે અવધ હેરિટેજમાં અમરેલી શહેર ભાજપની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર આયોજન બદલ પહેલાં તો ભાવેશભાઈ સોઢા પ્રમુખને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આગામી દિવસોમાં હર ઘર તિરંગા એ અનુસંધાને પ્રદેશ ભાજપ તરફથી જે પણ કાર્યક્રમ આપવામાં આવ્યો છે, શહેર ભાજપની કારોબારીમાં એ કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને પ્રાથમિક સજ્જતા અભિયાન, જે નવા પ્રાથમિક સભ્યો જે બનાવવાના છે એ સભ્ય નોંધણી ફૂલ જોશમાં પણ આગામી દિવસોમાં અમરેલી શહેર ભાજપની ટીમ દ્વારા એ કાર્યક્રમ પણ ચાલુ કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને તારીખ 11, 12, 13, 14 જે રીતે રાષ્ટ્રીય પાર્ટી દ્વારા અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નેમ છે કે હર ઘર તિરંગા, એ આયોજનનું પણ પ્લાનિંગ આ કારોબારીમાં કરવામાં આવ્યું હતું અને સમગ્ર શહેર ભાજપની ટીમે સુંદર કારોબારીનું આયોજન કર્યું એ બદલ સમગ્ર ટીમને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવી છે. ઓકે.